જનપ્રતિનિધિઓ, સાંસદો, એમની સંપત્તિમાં 10 વર્ષમાં ડબલ અથવા ડબલથી પણ વધારો થઈ ગયો છે. એક તો એ મુદ્દો છે, અને એની સામે જે બીજો મુદ્દો જે કોન્ટ્રાસ્ટ છે, જે વિસંગત છે, એ છે કે આમની સંપત્તિમાં તો વધારો થઈ ગયો અને બમણો અને એવો બધો 1.5 ગણો અને બમણો વધારો થઈ ગયો, પણ એમને જે ગ્રાન્ટ મળે છે આપણા બધા માટે વાપરવાના માટે, જનહિત માટે, એમના પોતપોતાના ક્ષેત્રમાં એમના વસતા નાગરિકો, મતદારો માટે જે એમનું કલ્યાણ કરવા માટે જે ગ્રાન્ટ મળે છે, એ ગ્રાન્ટ વાપરવામાં આ લોકોની કંજુસાઈ પાછી બહુ મોટી છે. એટલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એમાં આપણે આજે આપણી સાથે મિત્રો જોડાવાના છે. દક્ષિણ ગુજરાતના પર્ટિક્યુલરલી આદિવાસી વિસ્તારમાં જે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ અને ત્યાંના સાંસદોના દાખલા સાથે આપણે વાત કરીશું કે કઈ રીતની ગ્રાન્ટ અવેલેબલ છે પણ વાપરતા નથી, પણ એમની સંપત્તિમાં પાછો વધારો થાય છે, એ આપણે ચર્ચા કરવાના છીએ. અને એ પાછું પછાત વિસ્તારો કે જ્યાં ખરેખર લોકો ઉપયોગી કાર્ય માટે પૈસા વાપરવાની ખાસ જરૂર છે, તાતી જરૂરિયાત છે, પણ એ કરવામાં નથી આવતું.